નમસ્કાર, ન્યૂઝ એટ 10 સાથે હું છું જય શર્મા. નજર કરીશું હેડલાઇન્સ પર. પરાક્રમ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેતાજીના સાહસને બિરદાવ્યા. લાલ કિલ્લા ખાતે કરી ઉજવણી. બિહારના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ કર્પૂરી ઠાકુરને ભારત રત્ન એવોર્ડ એનાયત કરવા મોદી સરકારની જાહેરાત. પછાત વર્ગના મસીહા ગણાતા હતા. ભાજપે લોકસભાની ચૂંટણી માટે ફૂક્યું રણસિંગું. ગાંધીનગર સહિત રાજ્યની 26 લોકસભાની બેઠકો માટે મધ્યસ્થ કાર્યાલય શરૂ. લોકસભાની ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન માટે ગુજરાત આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું, ગુજરાત 26 બેઠકો ઉપર વિજયની હેટ્રિક કરીને સર્જશે વિક્રમ. ભારતની ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમને સૌથી આધુનિક બનાવવાનો અમિત શાહનો મક્કમ નિર્ધાર. ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન. તો હવે નજર કરીએ સમાચારો પર વિસ્તારથી. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા ખાતે પરાક્રમ દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ પ્રદર્શનની પણ નિહાળી હતી. નેતાજીને પુષ્પાંજલિ આપી. નેતાજી સુભાષચંદ્ર બોઝનું જીવન અને યોગદાન યુવા ભારત માટે પ્રેરણારૂપ છે. આ પ્રેરણા દરેક પગલે સાથે રહે તે માટે છેલ્લા 10 વર્ષમાં સતત પ્રયાસો કર્યા છે. તેમજ કર્તવ્ય પથ પર નેતાજીની પ્રતિમાને યોગ્ય સ્થાન પણ આપવામાં આવ્યું છે. नेताजी का जीवन और उनका योगदान युवा भारत के लिए एक प्रेरणा है. ये प्रेरणा हमेशा हमारे साथ रहे, कदम कदम पर रहे. इसके लिए बीते 10 वर्षों में हमने निरंतर प्रयास किया है. हमने कर्तव्य पथ पर नेताजी की प्रतिमा को उचित स्थान दिया है. हमारा मकसद है कर्तव्य पथ पर आने वाले हर देशवासी को नेताजी का कर्तव्य के प्रति समर्पण याद रहे. તો નરેન્દ્ર મોદી સરકારે મહત્વની જાહેરાત કરી છે. આ વખતે બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવામાં આવશે. તેમની જન્મ શતાબ્દીની પૂર્વ સંધ્યાએ 24 જાન્યુઆરીએ આ મોટી જાહેરાત કરવામાં આવી. તમને જણાવી દઈએ કે કર્પૂરી ઠાકુરને પછાત લોકોના મસીહા કહેવામાં આવે છે. બુધવારે તેમની જન્મ શતાબ્દી નિમિત્તે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તો બિહારના સમસ્તીપુરમાં જન્મેલા કર્પૂરી ઠાકુર 2 વખત બિહારના મુખ્યમંત્રી રહ્યા હતા. જો કે તેઓ ક્યારેય પોતાનો કાર્યકાળ પૂરો કરી શક્યા ન હતા. તેઓ પછાત વર્ગો માટે અનામતનો માર્ગ મોકળો કરવા માટે જાણીતા છે. તેમણે મુંગેરી લાલ કમિશનની ભલામણો લાગુ કરી હતી. આ માટે તેમણે પોતાની સરકારનું પણ બલિદાન આપવું પડ્યું હતું. આ સિવાય તેમણે બિહારની શિક્ષણ પ્રણાલીમાં પણ ઘણા મૂળભૂત ફેરફારો કર્યા. તેમણે મેટ્રિકની પરીક્ષામાં અંગ્રેજી પાસ કરવાની આવશ્યકતા નાબૂદ કરી હતી. પીએમ નરેન્દ્ર મોદીએ આ મામલે એક ટ્વીટ કર્યું હતું, જ્યારે ભાજપના નેતા શાહનવાઝ હુસૈને પણ સરકારની આ જાહેરાતને આવકારી હતી. बहुत खुशी की बात है. हमारे जननायक कर्पूरी ठाकुर जी को भारत सरकार ने भारत रत्न देने का निर्णय किया है. मैं मोदी जी को, राष्ट्रपति जी को, सबको बहुत बधाई देता हूं. बिहार के लोग खुशी से झूम रहे हैं. जननायक कर्पूरी ठाकुर अति पिछड़ा समाज के, बिहार के मिट्टी के लाल थे. उन्होंने गरीबी से निकलकर जिस तरह समाज के लिए काम किया था, आज उनको ये उचित सम्मान देने का काम भारत सरकार ने किया है. जितनी भी तारीफ की जाए कम है. आज बिहारी खुशी से झूम रहे हैं. તો અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પૂરી થતાં જ ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે. ભાજપે લોકસભા ચૂંટણીના ઉમેદવારોની જાહેર કર્યા વગર જ લોકસભા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવાનું શરૂ કર્યું છે. આ કાર્યક્રમમાં ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે દરેક સીટ 5 લાખ કરતાં વધારે મતથી જીતવા માટે ધારાસભ્યોને આહવાન કર્યું હતું. ભાજપે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા ગુજરાતની તમામ 26 લોકસભા સીટના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે. ગાંધીનગર લોકસભા બેઠક માટે ભાજપનું કાર્યાલય ખોલવામાં આવ્યું છે. લોકસભા ચૂંટણીમાં ભાજપના શંખનાદમાં ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. बीजेपी फर्स्ट, गुजरात फर्स्ट, and we have to make under
Prime Minister Modi, India first we have to go for. ગુજરાત 2 વખતથી 26માંથી 26 બેઠક આપી રહ્યું છે. 2024માં પણ 26માંથી 26 બેઠક આપશે. ગુજરાતમાં ભાજપ સંગઠનને વિકસિત કરવાની પદ્ધતિ ખૂબ મહત્વની છે, જેનો આખા દેશમાં અમલ કર્યો છે. સંગઠન કેવી રીતે મજબૂત કરી શકાય, આગળ કેવી રીતે વધારી શકાય, એ નરેન્દ્ર મોદીમાંથી શીખ્યા છીએ. और संगठन कैसे मजबूत बनाया जा सकता है, संगठन कैसे आगे बढ़ाया जा सकता है, संगठन इस प्रकार का कैसे बनाया जा सकता है, न भूतो और भविष्य से भी तो होगा, बीजेपी के आधार पर होगा, सबसे ज्यादा सीटों से जीतने वाली पार्टी बनाने का. વર્ષ 2014માં દેશના અર્થતંત્રનું કદ દુનિયામાં 11મા ક્રમે હતું, જ્યારે આજે 200 વર્ષ ભારત પર રાજ કરનારા બ્રિટનને પછાડીને 5મા નંબર પર છે. જો મોદી આવશે તો ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બની જશે. જાપાન કરતાં ભારત વધારે ઓટોમોબાઈલ ક્ષેત્રમાં આગળ છે. ગરીબ કલ્યાણ યોજનાને કારણે 80 કરોડ લોકોને રાશન મળે છે. મોદી શાસનમાં 13 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. आज इंटरनेशनल मॉनेटरी फंड ने बोल दिया, बिकॉज ऑफ प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना 80 करोड़ पीपल, 80 करोड़ लोगों को 5 किलो गेहूं या 5 किलो चावल मिल रहा है, 1 किलो दाल मिल रही है. और IMF बोलता है कि हमारे 13.5 करोड़ लोग अब गरीबी की रेखा से ऊपर उठ चुके हैं. ये IMF बोलता है. और अभी अभी नीति आयोग ने अपनी रिपोर्ट में कहा है कि लगभग 25 करोड़ लोग अब गरीबी की रेखा से ऊपर उठ चुके हैं. इस तरीके से भारत आगे बढ़ रहा है. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આગામી લોકસભા ચૂંટણી ભાજપ રેકોર્ડ બ્રેક સીટો સાથે જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કેમેરામેન મનોજ ગોહિલ સાથે ચેતન બાંભણિયા, પ્રવેગ ટીવી, અમદાવાદ. તો ગાંધીનગર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સેન્ટર ઓફ એક્સલન્સ ઇન ડિજિટલ ફોરેન્સિક્સ અને બિહેવિયર ફોરેન્સિક્સ વિષયક કોન્ફરન્સમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા 5મું ઇન્ટરનેશનલ એન્ડ 44મા ઓલ ઇન્ડિયા ક્રિમિનોલોજી કોન્ફરન્સ એન્ડ સ્ટેટ ઓફ ધ આર્ટ સેન્ટર ઓફ એક્સલન્સ ઇન ડિજિટલ ફોરેન્સિક્સનો શુભારંભ કરાયો. તો અમદાવાદમાં અલગ અલગ ટ્રાવેલ્સ એજન્ટો અને ટ્રાવેલ્સના વેપારીઓએ ભેગા મળ્યા હતા અને ગાલા ગ્લોબલ ટ્રાવેલ્સ એજન્ટ એસોસિએશન દ્વારા રોડ શોનું આયોજન કરાયું હતું. આ રોડ શોનું સ્પોન્સર પ્રવેગ ટીવી કંપની છે. આ સિઝન 4 છે, જેમાં ભારત અને વિદેશથી 100 જેટલા ટ્રાવેલ્સ એજન્ટોએ ભાગ લીધો છે, જેનાથી હોસ્પિટાલિટી અને ટુરિઝમને ઘણો ફાયદો મળતો હોય છે. રોડ શો તેમજ ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું. આ રોડ શોમાં ટ્રાવેલ્સ એજન્ટોએ પોતાના સ્ટોલ પણ રાખ્યા હતા, જેમાં એકબીજા એજન્ટો પોતાની ટૂર વિશે માહિતી આપી શકે, જેથી આવનારા દિવસોમાં બેસ્ટ ટ્રાવેલ્સ ફેસિલિટી અને ડેસ્ટિનેશન લોકોને મળી શકે. પેન ઇન્ડિયાથી બધા જ આવ્યા છે મેમ. અગર એપ્રોક્સ આપ ગણો પાર્ટિસિપન્ટ ટીમને બધા જોડે તો ઇટ શુડ બી મોર દેન 100+. હોસ્પિટાલિટીને કેટલો ફાયદો થશે, ટુરિઝમને કેટલો ફાયદો? હોસ્પિટલ ટુરિઝમનો મેડમ ફાયદો બહુ થાય છે. એનું રીઝન કહું, આમાં ઘણા લોકોને અમે બી ફર્સ્ટ ટાઈમ મળતા હોઈએ છીએ, કેમ કે એવરી યર કોઈ નવી એજન્સી આવતી હોય છે. એ અહીંયા આવે છે, અમારું ક્લાઉડ એક્સચેન્જ થાય છે, B2B મીટિંગ થાય છે, તો એમને બી હેલ્પફુલ રહે છે અને અમને બી હેલ્પફુલ રહે છે. જાપાન, યુરોપ, થાઈલેન્ડ, મલેશિયા, લાઈક ફાર ઇસ્ટ કન્ટ્રીઝ અને એ રીતે ઘણા બધા બહારના DMCs આવેલા છે. ઓફકોર્સ જ્યારે ફાયદાની વાત કરીએ તો જ્યારે જેટલા નંબર ઓફ પાર્ટિસિપન્ટ્સ બહારના વધારે હોય તો ડેફિનેટલી એ કન્ટ્રીઝને પણ બેનિફિટ થવાનો છે, બટ એટ ધ સેમ ટાઈમ એ લોકો પણ આપણી સંસ્કૃતિ અને આપણા સાઇટસીઇંગ વિશે માહિતી મેળવશે જ, અને તેથી પણ આપણને પણ ચોક્કસથી. ગુજરાતનું એક ધોલાવીરા પ્લેસ છે, આપ જોઈ શકો છો કે એનું હજી પ્રમોશન ચાલુ છે. અને હજી હમણાં અયોધ્યા આજે 22 જાન્યુઆરી એક હિસ્ટ્રિકલ ટુરિઝમ પ્લેસ બી થઈ શકે છે, કારણ કે રામ ભગવાન એટલો આપણા રામલલ્લા જે કહેવાય છે એ બધા આપણા. તો એક જેમ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે એવી રીતે અયોધ્યા બી બની શકે. તો એક સ્કોપ છે કે ફોરેનથી બી લોકો અયોધ્યા માટે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે આવશે તો બિઝનેસ વધશે આપણો. તો રાજ્ય સરકાર દ્વારા પાટણ જિલ્લામાં આવેલા સિદ્ધપુર અને આસપાસના તીર્થોના વિકાસ માટે રૂપિયા 33 કરોડનું
માસ્ટર પ્લાનિંગ કરવામાં આવ્યું છે. સિદ્ધપુર ખાતેના બિંદુ સરોવરનું રાજ્ય સરકારે અંદાજિત ₹70 કરોડના ખર્ચે પુનઃનિર્માણ કર્યું છે. સિદ્ધપુર યાત્રાધામ તરીકે વિકાસ પામે અને આવનારા 25 વર્ષ સુધીની યાત્રાધામને અનુરૂપ જરૂરિયાત અને વ્યવસ્થાઓને અપગ્રેડેશન કરવા માટે સિદ્ધપુર તીર્થક્ષેત્રનું ₹33 કરોડના ખર્ચે માસ્ટર પ્લાનિંગ હાથ ધરવામાં આવ્યું છે. એટલા માટે સિદ્ધપુર ક્ષેત્રનો વિકાસ કરવા માટે રાજ્ય સરકારે માનનીય મુખ્યમંત્રીશ્રીએ 33 કરોડ રૂપિયાની મંજૂરી આપેલી છે સિદ્ધપુર તીર્થક્ષેત્ર માટે. અને સ્થાનિક ધારાસભ્યશ્રી અને રાજ્યના ઉદ્યોગ મંત્રી માન્ય શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ પણ આ સિદ્ધપુરના વિકાસ માટે ખૂબ રસ લઈ રહ્યા છે. ત્યારે આ સૌના સાથ અને સહકારથી સિદ્ધપુરના જે 5 મુખ્ય મહાદેવ છે એ સિવાય સિદ્ધપુરના અલગ અલગ જે ધર્મક્ષેત્રો છે આ તીર્થક્ષેત્રના વિકાસ માટેનું માસ્ટર પ્લાનિંગ પણ થઈ રહ્યું છે અને એના માટે આર્કિટેક્ટની પણ નિમણૂક થઈ ગઈ છે. અને આવનારા સમયમાં આ સિદ્ધપુર તીર્થક્ષેત્રનો ખૂબ સારી રીતે વિકાસ થશે એમાં સંપૂર્ણ શ્રદ્ધા છે. દેશના એકમાત્ર માતૃગયા તીર્થ તરીકે પ્રખ્યાત ગુજરાતના સિદ્ધપુર ખાતે હવે શ્રાદ્ધ તેમજ તર્પણ વિધિ માટે ઓનલાઈન બુકિંગ કરાવી શકાશે. શ્રદ્ધાળુઓ માટે ઓનલાઈન બુકિંગની આ સુવિધા આગામી 1 ફેબ્રુઆરી 2024થી પ્રારંભ થશે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સંચાલિત સિદ્ધપુર માતૃગયા તીર્થ અતિ પ્રાચીન ઐતિહાસિક ધાર્મિક તથા પવિત્ર નગરી સિદ્ધપુર ખાતે આવેલ છે. તો ગુજરાત પવિત્ર યાત્રાધામ સિદ્ધપુરના મહત્વના માતૃગયા તીર્થને ગુજરાત સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અત્યંત સુવિધાયુક્ત બનાવવામાં આવ્યું છે. એટલા માટે સિદ્ધપુર ક્ષેત્રનો વિકાસ કરવા માટે રાજ્ય સરકારે માનનીય મુખ્યમંત્રીશ્રીએ 33 કરોડ રૂપિયાની મંજૂરી આપેલી છે સિદ્ધપુર તીર્થક્ષેત્ર માટે. અને સ્થાનિક ધારાસભ્યશ્રી અને રાજ્યના ઉદ્યોગ મંત્રી માન્ય શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ પણ આ સિદ્ધપુરના વિકાસ માટે ખૂબ રસ લઈ રહ્યા છે. ત્યારે આ સૌના સાથ અને સહકારથી સિદ્ધપુરના જે 5 મુખ્ય મહાદેવ છે એ સિવાય સિદ્ધપુરના અલગ અલગ જે ધર્મક્ષેત્રો છે આ તીર્થક્ષેત્રના વિકાસ માટેનું માસ્ટર પ્લાનિંગ પણ થઈ રહ્યું છે અને એના માટે આર્કિટેક્ટની પણ નિમણૂક થઈ ગઈ છે. અને આવનારા સમયમાં આ સિદ્ધપુર તીર્થક્ષેત્રનો ખૂબ સારી રીતે વિકાસ થશે એમાં સંપૂર્ણ શ્રદ્ધા છે. તો ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સોશિયલ મીડિયા પર ગુજરાતનું ગૌરવ વધારતી ગુજરાતની દીકરી હેતવી ખીમસુરિયાને અભિનંદન શુભકામનાઓ પાઠવી અને કહ્યું કે ઈશ્વર જ્યારે કોઈ વસ્તુની ખામી આપે છે તો તેની સામે અખૂટ શક્તિઓથી માણસને ભરતો હોય છે. આ વાતનું જ્વલંત ઉદાહરણ છે. ગુજરાતની સીપી ચાઇલ્ડની દીકરી હેતવી ખીમસુરિયા સેલેબ્રર પાલસી હોવા છતાં આ દીકરી અદ્ભુત કળાની ધની છે. ફ્રી હેન્ડ ચિત્રકામ પઝલ સોલ્વિંગમાં પરંપરાગત મેળવીને આજે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી પુરસ્કૃત થતા સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. આ દીકરી અને બાળકોની પ્રેરણા છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્મૃતિ વન અનપેરેલ્ડ ઓથોરિસીસ ઓફ કોમોરેશન ટુ 2001 વિક્ટિમ્સ ઓફ ગુજરાત અર્થક્વેક પુસ્તકનું ગાંધીનગરમાં વિમોચન કર્યું. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી GMDCMA દ્વારા આ કોફી ટેબલ બુક પ્રકાશિત કરવામાં આવી છે. 26મી જાન્યુઆરીએ કચ્છના ભૂકંપને 23 વર્ષ પૂરા થવા પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિમોચન થયેલી આ કોફી ટેબલ બુકમાં 2001ના ભૂકંપ પછી ભુજિયા ડુંગરના ટ્રાન્સફોર્મેશન અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દિશા દર્શનમાં થયેલી ગુજરાતની વિકાસ યાત્રાની ગાથાનું વર્ણન કરવામાં આવ્યું છે. ભુજિયા ડુંગર પરનું સ્મૃતિવન નિર્જન ભૂમિમાંથી 5.5 લાખ વૃક્ષારોપણ સાથે દુનિયાનું સૌથી મોટું મિયાવાકી ફોરેસ્ટ બન્યું છે. તેની સિદ્ધિઓ આ પુસ્તકમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સ્મૃતિવન મ્યુઝિયમને તેની આંતરરાષ્ટ્રીય કક્ષાના આર્કિટેક્ચર અને પ્રદર્શન ડિઝાઇન માટે એનાયત થયેલા રેડ ડોટ 2023 એવોર્ડ, 13મો CII ડિઝાઇન એક્સેલન્સ એવોર્ડ 2023, લંડન ડિઝાઇન એવોર્ડ 2023 તેમજ ગ્લોબલ આર્કિટેક્ચર ડિઝાઇન એવોર્ડ વિનર 2023 વગેરે આંતરરાષ્ટ્રીય સન્માનની માહિતી પણ આ પુસ્તકમાં સમાવિષ્ટ છે.
કોફી ટેબલ બુકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કચ્છ વિસ્તારના પુનઃનિર્માણ અને પુનઃ વિકાસનું વિસ્તૃત નિરૂપણ કરવામાં આવ્યું છે. કચ્છનું ખમીર અને જમીર ઝળકાવવા માટે ગુજરાતીઓની શૂન્યમાંથી સર્જન કરવાની ક્ષમતા, આફતને અવસરમાં પલટવાના સ્વભાવની આ બુક પરિચાયક છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. તો ચાલુ નાણાકીય વર્ષ 2023-24ના ત્રીજા ક્વાર્ટર એટલે કે ઓક્ટોબરથી ડિસેમ્બર ખાતે ખાનગી ક્ષેત્રની એક્સિસ બેંકનો ચોખ્ખો નફો 4% વધીને ₹6071 કરોડ થયો છે. શેરબજારને આપેલી માહિતીમાં એક્સિસ બેંકે કહ્યું કે તેની કુલ આવક વધીને ₹33,516 કરોડ થઈ છે, જે ગયા વર્ષના સમાન ગાળામાં ₹26,798 કરોડ હતી. તો રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા પર ભારતીય રસ્તાઓ પર બાળકોની સુરક્ષાને લઈને એક વિડીયો શેર કર્યો, જેમાં બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક અનોખો ઉપાય કરવામાં આવ્યો છે. કર્ણાટકના અટ્ટીબેલેમાં શાળા પાસે એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. તેમજ નીતિન ગડકરીએ તમામ રાજ્યોને બાળકો માટે સલામત વાતાવરણને પ્રોત્સાહન આપવા માટે દરેક શાળાની નજીક સલામતી ઝોન બનાવવા ભારપૂર્વક વિનંતી કરી છે. તો નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ પરાક્રમ દિવસના અવસરે આજે લખનૌમાં તેમની પ્રતિમા પર પુષ્પ અર્પણ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આ કાર્યક્રમ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ યુવાઓને સંબોધન કર્યું હતું અને કહ્યું કે આઝાદીની ચળવળ દરમિયાન શૌર્ય અને બહાદુરીના પ્રતીક એવા નેતાજીએ ભારતના યુવાનોને એક થઈને વિદેશી શાસન માટે લડવાની નવી પ્રેરણા આપી હતી. भारतवासी नेताजी सुभाष चंद्र बोस के प्रति बड़ा श्रद्धा और सम्मान का भाव रखता है. यह हमारा सौभाग्य है कि देश के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने नेताजी सुभाष चंद्र बोस की पावन जयंती को देश के अंदर पराक्रम दिवस के रूप में आयोजित करने और एक साप्ताहिक आयोजन इसके साथ जोड़ने का कार्यक्रम बनाया है. नेताजी भारत के शौर्य और पराक्रम के प्रतीक रहे हैं और उन्होंने भारत के युवाओं को भारत के इस पराक्रम के साथ जोड़ने का काम किया. आज जब हम 127वीं पावन जयंती के अवसर पर नेताजी का स्मरण कर रहे हैं, इस अवसर पर हमारी सुरक्षा की रणनीति क्या होनी चाहिए, आंतरिक हो या बाह्य सुरक्षा, इस स्थितियों में सक्षम भारत हम सबके सामने है. एक नए भारत के रूप में भारत को देख रहे हैं, पूरी दुनिया देख रही है. एक वर्ल्ड पावर के रूप में भारत स्थापित हो रहा है. भारत की इस वर्तमान स्थिति को इस पराक्रमी भारत के माध्यम से आगे बढ़ने के प्रेरणा स्रोत नेताजी सुभाष चंद्र बोस हैं. તો ભારત જોડો ન્યાય યાત્રા અને યાત્રા દરમિયાન સ્થાનિક નાગરિકોનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે યાત્રા આસામ પહોંચતા પરંપરાગત સાંસ્કૃતિક સૌંદર્યના મોહક રંગો જોવા મળ્યા હતા. ભારત જોડો ન્યાય યાત્રાને આસામમાંથી અપાર પ્રેમ મળી રહ્યો છે. તો મહિલાઓ, પુરુષો, યુવાનો અને વૃદ્ધો દરેક જણ આ યાત્રામાં જોડાઈને ન્યાય માટેની ચાલી રહેલી લડાઈનો ભાગ બનવા માંગી રહ્યા છે.
તો હાલ રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યા છે અને સ્થાનિક લોકો અને તેમને પડતી મુશ્કેલીઓ સાંભળી રહ્યા છે અને તેમનો અવાજ બની રહ્યા છે. તો રાહુલ ગાંધી સ્થાનિક લોકોને સંબોધન કરતા આસામના મુખ્યમંત્રી પર આકરા પ્રહારો કરતા કહ્યું કે આસામના મુખ્યમંત્રી યુનિવર્સિટીને ફોન કરીને ધમકી આપે છે, જેના કારણે યુનિવર્સિટીએ કાર્યક્રમ રદ કર્યો છે. एक यूनिवर्सिटी ने मुझे बुलाया, वहां के मैनेजमेंट ने, वहां के स्टूडेंट्स ने मुझे बुलाया, कहते हैं कि हम राहुल गांधी के साथ बातचीत करना चाहते हैं, राहुल गांधी जो कह रहा है वो हम सुनना चाहते हैं. दिल्ली से फोन कॉल आता है असम के चीफ मिनिस्टर को, और फिर असम का चीफ मिनिस्टर फोन कॉल मारता है कॉलेज को, यूनिवर्सिटी को, कहता है अगर तुमने विद्यार्थियों को राहुल गांधी से बात करा दी तो तुम्हारा कॉलेज का जबरदस्त नुकसान होगा. धमका दिया, डर गए, उन्होंने प्रोग्राम कैंसिल कर दिया. उसके बाद हम यूनिवर्सिटी के बाहर से निकले, पूरी की पूरी यूनिवर्सिटी गेट के बाहर खड़ी थी, कहते भैया हमें यूनिवर्सिटी के अंदर सुनने नहीं दिया, हम यूनिवर्सिटी के बाहर आए हैं, आप अपना भाषण यूनिवर्सिटी के बाहर दो. તો હાલ સમાચારમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.